નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચર કે જેમાં જાતિ, પ્રજાતિ તેમજ કુળ અને ગોત્ર આના વિશે આપણે ઉદાહરણ સહિત ભણી ગયા અને એ દરેક ઉદાહરણ તમારે કમ્પલસરી યાદ રાખવાના છે। ઘરે તમે એ ઉદાહરણ જો બે વાર લખીને પ્રેક્ટિસ કરશો તો તમને સરળતાથી યાદ રહી જશે। હવે આપણે વાત કરીએ હવે જાતિઓનો જૂથ ભેગો મળે એટલે એને કહીશું આપણે પ્રજાતિ। પ્રજાતિઓનો સમૂહ જેને કહીશું કુળ। કુળના સમૂહ જેને કહીશું ગોત્ર। હવે ગોત્રના સમૂહ કે જેને આપણે કહીશું વર્ગ। બરાબર ને? એટલે હવે આપણું પાંચમી વર્ગીકરણ કક્ષા છે વર્ગ। હવે વર્ગ કે જેને ઇંગ્લિશમાં ક્લાસ કહેવામાં આવે છે, વર્ગને આપણે કહીશું ક્લાસ। તો હવે આ વર્ગ એટલે શું? તો વર્ગ એટલે નજીકના સંબંધ ધરાવતા, વર્ગ એટલે નજીકના સંબંધ ધરાવતા ગોત્રના જૂથને વર્ગ કહે છે। બરાબર? નજીકનો જે સંબંધ ધરાવે, લક્ષણોમાં ઘણી સામ્યતા ધરાવે, બરાબર, તો એવા ગોત્રના જે જૂથ છે તો જૂથને વર્ગ કહેવામાં આવે છે। હવે આપણે વર્ગ કે જેમાં આપણે એક્ઝામ્પલ લઈએ કે જેમ કે આપણે એક્ઝામ્પલથી સમજીએ કે વાનર છે, ગિબ્બન છે, ગોરીલા, આ બધા વાંદરાની જ અલગ અલગ જાતિઓના નામ છે। તો વાનર, ગિબ્બન, ગોરીલા આ બધા વગેરેનો સમાવેશ જે છે તે પ્રાઇમેટા ગોત્રમાં થાય છે। આ પ્રાઇમેટા જેને કહેવામાં આવે છે ગોત્ર। એવી રીતે જે માંસાહારી પ્રાણીઓ છે જેમ કે કૂતરા છે, બિલાડી છે, વાઘ, સિંહ વગેરે કે જેનો સમાવેશ કાર્નિવોરા ગોત્રમાં થાય છે। બરાબર? કાર્નિવોરા ગોત્રમાં થાય છે। તો આજે વાનર, ગિબ્બન, ગોરીલા કે જેનો સમાવેશ પ્રાઇમેટા ગોત્રમાં થાય છે અને કૂતરા, બિલાડી અને વાઘ કે જેનો સમાવેશ કાર્નિવોરા ગોત્રમાં થાય છે। હવે આ જે પ્રાઇમેટા અને કાર્નિવોરા એ બંને ગોત્ર છે કે જેનો સમાવેશ એક જ વર્ગ સસ્તનમાં થાય છે। બરાબર? સમાવેશ વર્ગ સસ્તનમાં થાય છે। તો હવે આપણે વાત કરીએ કે હવે આનો સમાવેશ આજે વાનર, ગિબ્બન, ગોરીલા, કૂતરા, બિલાડી, વાઘ જેવા જે સજીવો છે તો એનો સમાવેશ વર્ગ સસ્તનમાં કેમ થાય? તો સસ્તન કે જેનું એક સામાન્ય લક્ષણ છે સ્તન ગ્રંથિ ધરાવે, તો આ બધામાં એક સામાન્ય લક્ષણ જોવા મળે છે। હવે તમે વાંદરાને કૂતરા સાથે જોવું કે એ કંઈ સરખા નથી દેખાવાના, બંને અલગ જ છે, પણ બધામાં બધા આ પ્રાઇમેટા જે કાર્નિવોરા છે તેમાં સમાવેશ બધા સજીવો છે કે જે સ્તન ગ્રંથિ ધરાવે છે। તો એ સ્તન ગ્રંથિ ધરાવે છે એટલે એને સસ્તન વર્ગમાં મૂકવામાં આવે છે। એના સિવાય પણ ઘણા એવા વર્ગ છે જોવા મળે છે, એના સિવાય પણ પ્રાણીઓમાં ઘણા વર્ગ જોવા મળે છે જેમ કે ઉભયજીવી, સરીસૃપ, ત્યારબાદ આપણે જોઈએ તો અસ્થિમત્સ્ય, કાસ્તિમત્સ્ય, વિહંગ વગેરે જુદા જુદા વર્ગો જોવા મળે છે। બરાબર? તો દરેક વર્ગ છે તો એના કેટલાક સામાન્ય લક્ષણો છે। એમ જોવા જાય તો તમે તમારા આગલા 9મા 10મા ધોરણમાં આ વર્ગ વિશે ભણીને જ આવેલા છે એટલે કે તમને આના થોડા ઘણા લક્ષણો તો યાદ જ હશે। તો આવી રીતે નજીકના સંબંધ ધરાવતા જે ગોત્ર છે તો ગોત્રના જૂથને વર્ગ કહેવામાં આવે છે। હવે આપણે વાત કરીએ સમુદાય વિશે। છઠ્ઠો નંબર આવશે સમુદાય, અથવા તો એને વિભાગ પણ કહેવાય।
હવે સમુદાય અને વિભાગ કેમ તેના વિશે આપણે પછી વાત કરીએ. પહેલાં આપણે સમુદાય અને વિભાગ કોને કહેવાય તે સમજી લઈએ. તો સમુદાય એટલે શું કહેવાય? તો સમુદાય એટલે વિભાગ. બંનેનો અર્થ તો સેમ જ થાય. બંનેનો અર્થ થાય કે નજીકના સંબંધ ધરાવતી વર્ગોનો સમૂહ કે જેને સમુદાય અથવા તો વિભાગ કહેવામાં આવે છે. હવે આપણે જોઈ ગયા પ્રાણી છે, તો પ્રાણીઓ કે જેમાં આપણે જોઈ ગયા જુદા જુદા વર્ગો. પ્રાણીઓમાં આપણે વર્ગો જોઈ ગયા, જેમ કે સસ્તન, વિહંગ, સરીસૃપ, બરાબર, મત્સ્ય. તો આ બધા જે વર્ગો છે તો એ વર્ગોનો સમાવેશ એક જ સમુદાય મેરુદંડીમાં થાય છે. તો આ જે સસ્તન છે, વિહંગ છે, સરીસૃપ છે, મત્સ્ય છે, તો એ બધાનો સમાવેશ મેરુદંડીમાં થાય છે. તો એવું કેમ બધાનો સમાવેશ મેરુદંડમાં થાય છે? તો એના મુખ્ય લાક્ષણિકતા છે કે પહેલી વસ્તુ મેરુદંડ ધરાવે અને પૃષ્ઠ ભાગે પોલું ચેતાતંત્ર આવેલું હોય છે. કઈ બાજુએ? પૃષ્ઠ બાજુએ. જો આ આપણી વક્ષ બાજુ કહેવાય અને આ આપણી પૃષ્ઠ બાજુ કહેવાય. તો આપણે પણ અહીંયા પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર આવેલું હોય છે. બરાબર. તો આ બે મુખ્ય લક્ષણોને આધારે આ બધા જે વર્ગો છે તેને એક જ સમુદાય મેરુદંડીમાં મૂકવામાં આવે છે. તો આવી રીતે યાદ રાખજો, જે પ્રાણી જે હોય ને, તો પ્રાણીઓના જે વર્ગોનો જે સમૂહ છે, તો યાદ રાખજો પ્રાણીઓમાં જે વર્ગોનો સમૂહ હોય ને તો એની માટે સમુદાય શબ્દ વપરાય. પ્રાણીઓમાં વર્ગોનો જે સમૂહ છે તો એની માટે સમુદાય વર્ગ વપરાય. જ્યારે વનસ્પતિ હોય ને તો વનસ્પતિ કે જેમાં વિવિધ વર્ગોના સમૂહને વિભાગ વર્ડ વપરાય. બરાબર. એટલે કે વનસ્પતિ હોય તો વનસ્પતિમાં જે વિવિધ વર્ગોનો જે સમૂહ હોય ને તો એ સમૂહ માટે વિભાગ શબ્દ વપરાય છે, જ્યારે પ્રાણી માટે સમુદાય વર્ડ વપરાય છે. આ બંને યાદ રાખજો કે પ્રાણીના જે વર્ગોનો જે સમૂહ હોય તેને સમુદાય કહેવાય અને વનસ્પતિ હોય તો વનસ્પતિમાં વિવિધ વર્ગોનો જે સમૂહ છે તેને વિભાગ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે વાત કરીએ સૃષ્ટિ. સૌથી છેલ્લું સૃષ્ટિ. હવે આ જે સૃષ્ટિ કે જેને આપણે કહીશું કિંગડમ. બરાબર. સૃષ્ટિ કે જેને કિંગડમ કહેવામાં આવે છે. તો સૃષ્ટિ એટલે શું કહેવાશે? કે સૃષ્ટિ એટલે સમુદાય, જુદા જુદા સમુદાય અથવા તો જુદા જુદા વિભાગના જે સમૂહ છે તો એને સૃષ્ટિ કહેવામાં આવે છે. બરાબર. જુદા જુદા જે સમુદાયો ભેગા મળે, જેમ કે સંધિપાત સમુદાય, સછિદ્રી સમુદાય, પૃથુકૃમિ સમુદાય, તો એ મેરુદંડી સમુદાય, તો બધા સજીવ સમુદાય ભેગા મળે તો એનો સમાવેશ સૃષ્ટિમાં થાય છે. એવી રીતે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ કે જેમાં લીલ, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, દ્વિઅંગી, ત્રિઅંગી એ બધાનો સમાવેશ એક જ સૃષ્ટિમાં થાય છે. તો એવી રીતે એમ જોવા જાય તો લક્ષણોને આધારે વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, બરાબર, તો એ તમે અલગ તારવી શકો છો. એના સિવાય પણ બીજી 3 સૃષ્ટિ જોવા મળે છે, જેમ કે મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિ. અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ જોઈ ગયા તે પ્રાણીના અને વનસ્પતિના જોયા. બરાબર. એટલે અહીંયા આપણે કીધેલું છે કે સૃષ્ટિ કે જેમાં લક્ષણોને આધારે આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ બંને અલગ કરી શકાય છે. હવે
આવી રીતે આપણે જોઈએ તો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ, તો આ દરેકે દરેક સ્ટેપ વિશે આપણે જોઈ ગયા. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ મારે કહેવી કે જાતિથી આપણે પ્રજાતિ તરફ જઈએ ને, જાતિથી પ્રજાતિ તરફ જઈએ તો સમાન લક્ષણોની સંખ્યા ઘટે. યાદ રાખજો, જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સમાન લક્ષણોની સંખ્યા ઘટે. જ્યારે સૃષ્ટિથી જાતિ તરફ જઈએ ત્યારે સમાન લક્ષણોની સંખ્યા વધે. તો એવું કેવી રીતે કે જાતિથી સૃષ્ટિ તરફ જતાં સમાન લક્ષણોની સંખ્યા ઘટે અને સૃષ્ટિથી જાતિ તરફ જતાં આ એરો જો યાદ રાખજો, આ એરો સૃષ્ટિથી અહીંયા સૃષ્ટિ ને અહીંયા આપણે જાતિ લખી દઈએ, અહીંયા જાતિ અને અહીંયા સૃષ્ટિ લખી દઈએ એટલે તમને છે ને ખ્યાલ રહી. તો એવું કેમ વિરુદ્ધ વસ્તુ જોવા મળે તો એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, પ્રાણી સૃષ્ટિ. બરાબર, હવે પ્રાણી સૃષ્ટિ એક્ઝામ્પલ લઈએ તો પ્રાણી સૃષ્ટિમાં આપણે પાર્ટ પાડીએ બે, મેરુદંડી, અમેરુદંડી. બરાબર, પછી મેરુદંડીની અંદર આ સમુદાય થઈ ગયો. પછી આપણે એના જુદા જુદા આપણે વર્ગો પણ જોઈ ગયા, જેમ કે આપણે જોઈ ગયા સસ્તન, વિહંગ. બરાબર, આ વર્ગ સસ્તન, વિહંગ, સરીસૃપ. બરાબર, હવે સસ્તનમાં આપણે વાત કરીએ તો આપણે સસ્તન કે જેમાં આપણે આ થઈ ગયું સમુદાય, આ થઈ ગયું વર્ગ, આ થઈ ગયું ગોત્ર. તો સસ્તન કે જેમાં આપણે બે ગોત્ર વિશે જોઈ ગયા. બરાબર ને, જોયા ને, પ્રાઇમેટા અને કાર્નિવોરા. પછી કાર્નિવોરા કે જેની અંદર આપણે બે કુળ જોઈ ગયા. કાર્નિવોરા કે જેની અંદર આપણે કેટલા કુળ જોઈ ગયા? એમાં આપણે બે કુળ જોઈ ગયા. તો એ બે કુળ કયા જોયા? ફેલિડી અને કેનિડી. બરાબર ને, ફેલિડી અને કેનિડી. પછી પ્રજાતિ, તો આપણે ફેલિડી કે જેની અંદર બે પ્રજાતિ જોઈ, એક તો પેન્થેરા અને બીજી ફેલિસ. હવે આપણે જાતિ જોઈએ તો પેન્થેરાની અંદર પણ આપણે ત્રણ જાતિ જોઈ, એક તો લિયો, બીજી પાર્ડસ અને ત્રીજી જોઈ ટાઇગ્રીસ. તો તમે જો અહીંયા તમે જો કે આપણે સૃષ્ટિથી જાતિ તરફ આવીએ છીએ ને, આપણે સૃષ્ટિથી જેમ જેમ જાતિ તરફ આવીએ ને તેમ તેમ શું થાય? સમાન લક્ષણો ધરાવતા સજીવો એક જૂથમાં મુકાતા જાય છે. જો મેરુદંડી પાર્ટ પડ્યા, પછી પાછા પાર્ટ પડ્યા, પાછા સમાન લક્ષણોને આધારે પાછા ભાગ પડ્યા, સમાન લક્ષણો આધારે પ્રજાતિ છૂટી પડી અને સમાન લક્ષણોના આધારે જાતિ છૂટી પડી. તો તમે જો સૃષ્ટિથી જાતિ તરફ આવે ને તેમ સમાન લક્ષણો ધરાવતા સજીવોની સંખ્યા જોવા મળે છે. એટલે કીધેલું છે કે સૃષ્ટિથી જાતિ તરફ આવતા સમાન લક્ષણો ધરાવતા સમાન લક્ષણોની સંખ્યા વધે છે. બરાબર, જ્યારે આપણે કીધું તેમ જાતિથી સમુદાય તરફ જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સમાન લક્ષણોની સંખ્યા ઘટે. તો એવું કેમ? કારણ કે આપણે શું કર્યું, જાતિ છે તો જાતિમાં શું કર્યું, પર્ટિક્યુલર એક જ લક્ષણ ધરાવે, પર્ટિક્યુલર એક જ સરખા લક્ષણ ધરાવે અને આંતરપ્રજનન કરી શકે, તેના આધારે આપણે જાતિઓ અલગ અલગ કરી. પછી શું કર્યું, આ જાતિઓ ભેગા મળીને પેન્થેરા બનાવ્યું, અરે પ્રજાતિ બનાવ્યું. પછી આ પ્રજાતિઓ ભેગી મળીને કુળ બનાવ્યું. તો તમે જ વિચાર કરો, આ જે ફેલિડી કુળ છે તો આ ફેલિડી કુળ કે જેમાં કૂતરા, બિલાડી બધાનો સમાવેશ થાય, કૂતરા, બિલાડી બધાનો, તો કૂતરા, બિલાડી, વાઘ, સિંહ, એમાં
એટલા બધા સમાન લક્ષણો નહીં જોવા. જ્યારે આપણે પર્ટિક્યુલર લીઓ એટલે કે સિંહની વાત કરીએ તો સિંહ કે જેમાં સમાન લક્ષણોની સંખ્યા વધારે હોય. હવે આપણે કુળની વાત કરીએ તો કુળ કે જેમાં ઘણા બધા સજીવ આવી જાય, કે જેમાં ઘણી બધી સમાનતા અને અસમાનતા પણ હોય છે. જ્યારે જાતિમાં બધી સમાનતા જ હોય, અસમાનતા જોવા બહુ રેરલી મળે. બરાબર ને? તો શું થશે? જાતિઓનો સમૂહ ભેગા મને પ્રજાતિ, પ્રજાતિ ભેગી મને કુળ, કુળ ગોત્ર, ગોત્ર સમુદાય. એટલે બધા શું થાય, પહેલાં જે છૂટા પડેલા બધા સજીવો એક ગ્રુપ બનાવતા જાય, જેના લીધે શું થાય, સમાન લક્ષણોની સંખ્યા ઘટતી જાય. નીચેથી ઉપર તરફ જઈએ ને તેમ સમાન લક્ષણોની સંખ્યા ઘટે. એનું રીઝન છે પ્રાણી સૃષ્ટિ છે, તો પ્રાણી સૃષ્ટિમાં આપણે બધી જ વાત કરશું. તો હવે તમે જ વિચાર કરો, પૃથ્વી કૃમિ અને સસ્તન, તો એ બંનેમાં સમાનતા દૂર દૂર સુધી ઓછી જોવા મળે છે. પણ પ્રાણી સૃષ્ટિમાં મૂક્યું છે તો આવી રીતે, જ્યારે તો સમાન લક્ષણોની સંખ્યા શું થઈ ગઈ, ઘટી ગઈ ને. સૃષ્ટિનું તમને એક્ઝામ્પલ આપી દઉં. પ્રાણી સૃષ્ટિ છે તો પ્રાણી સૃષ્ટિમાં તમે આપણે જોઈએ તો પૃથુકૃમિ અને સસ્તન, તો પૃથુકૃમિ અને સસ્તન કે બેમાં દૂર દૂર સુધી અસમાનતાઓ વધારે છે અને સમાનતા ઓછી છે. હવે જાતિની વાત કરીએ તો લીઓની વાત કરીએ તો ઓલમોસ્ટ સમાનતા જ છે બધી, અસમાનતાનું પ્રમાણ બહુ જ ઓછું છે. બરાબર ને? તો એટલે કીધેલું છે કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સમાનતાનું પ્રમાણ ઘટે, અને સૃષ્ટિથી જાતિ તરફ આવીએ તો સમાનતાનું પ્રમાણ વધે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી જે બુક છે એમાં 4 સજીવની વર્ગીકરણ કક્ષા આપેલી છે, અને એ 4 જે વર્ગીકરણ કક્ષા છે એ તમારે યાદ રાખવાની છે, અને એની હું તમને શોર્ટકટ કી પણ કહીશ, એટલે જેથી કરીને તમને ઇઝીલી યાદ રહી. ચાલો ત્યારે આપણે વર્ગીકરણ કક્ષા વિશે જોઈએ. હવે વર્ગીકરણ કક્ષા કે જેમાં પહેલાં આપણે જોઈશું સામાન્ય નામ. સામાન્ય નામ એટલે કે એ લોકોના સ્થાનિક નામ. બરાબર? તો ટોટલ તમને બુકમાં 4 આપેલા છે. ચાલો, પહેલું આપેલું છે મનુષ્ય, પછી ઘરમાખી, પછી ઘઉં અને આંબો. તો એમ ટોટલ 4 તમને સજીવોના એક્ઝામ્પલ આપેલા છે અને એની વર્ગીકરણ કક્ષાઓ આપેલી છે. હવે તમારી ચોપડી છે ને એમાં જાતિ અલગ નથી આપી, પણ આપણે લખી દઈશું એટલે કે તમને ધ્યાનમાં રહે. બરાબર? હવે અહીંયા આપણે લખીશું વૈજ્ઞાનિક નામ. બરાબર? વૈજ્ઞાનિક નામ પછી જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, પછી વર્ગ, પછી આપણે કહીશું વિભાગ અને સમુદાય. ચાલો, વનસ્પતિ હોય તો વનસ્પતિ માટે વિભાગ શબ્દ વપરાય, અને પ્રાણી હોય તો પ્રાણી માટે કયો શબ્દ વપરાય? તો સમુદાય વર્ડ વપરાય છે. હવે આપણે શરૂઆત કરીએ મનુષ્ય કે જેનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે. મનુષ્ય કે જેનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે. હવે એની જાતિ જો વૈજ્ઞાનિક નામ યાદ રહે ને તો તમને 2 વસ્તુ તો યાદ રહેશે. આ સેપિયન્સ એને કહેશો તમે જાતિ, અને આ હોમો કે જેને કહેશો તમે પ્રજાતિ. બરાબર ને? હવે એની તમને શોર્ટકટ કી કહું યાદ રાખવાની. જો હા ચલો લખીને જ કહું એટલે તમને યાદ રહી.
પ્રા સ મે આ એની શોર્ટકટ કી દરેકનો પહેલો લેટર લઈ લો હો હો પ્રા સ મે બરાબર આ એની શોર્ટકટ કી હવે હો પ્રા સ મે કેવી રીતે પહેલો હો એટલે હોમો બીજો હો એટલે હોમી નીડી ત્રીજો પ્રા એટલે પ્રાઇમેટા સ એટલે સસ્તન અને મે એટલે મેરુ દંડી આ થઈ ગઈ મનુષ્યની શોર્ટકટ કી હવે આપણે વાત કરીએ ઘરમાખી કે જેનું નામ છે મસ્કા ડોમેસ્ટિકા જેનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા બરાબર હવે આ ડોમેસ્ટિકા પ્રજાતિ છે ડોમેસ્ટિકા એ શું છે ડોમેસ્ટિકા જે છે તે ડોમેસ્ટિકા જાતિ છે હવે શોર્ટકટ કી પ્રજાતિથી આપું મ ડી સ મ ડી કિસ બરાબર મ ડી કી સ બરાબર મ એટલે પ્રજાતિનો મ એટલે મસ્કા પછી આ મસ્કીડી પછી ડી એટલે ડિપ્ટેરા કી એટલે કીટક અને સ એટલે સંધિપાત સમુદાય આ થઈ ગયું મ ડી કિસ બરાબર હવે આપણે વાત કરીએ ગૌ તો ગૌ કે જેનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ તો આ એસ્ટિવમ થઈ જશે જાતિ બરાબર એસ્ટિવમ શું થાય જાતિ થઈ ગઈ હવે એને યાદ રાખવાનું ટ્રી કેવી રીતે યાદ રાખવાનું ટ્રી પો એ આ પોપો એ આ એવી રીતે યાદ રાખવાનું ટ્રી પો એ આ તો પહેલો ટ્રી એટલે પ્રજાતિનો ટ્રિટિકમ પછી પો એટલે પોએસી પો એ બીજો પો એટલે પોએસ એ એટલે એકદડી અને આ એટલે આવૃત બીજ ધારી બરાબર શું થશે ટ્રી પો એ આ એટલે પહેલો ટ્રી એટલે ટ્રિટિકમ બીજો પો એટલે પોએસી બીજો પો એટલે ગોત્રનો પોએસ એ એટલે વર્ગનો એકદડી વિભાગનો આ એટલે આવૃત બીજધારી હવે આપણે વાત કરીએ આંબો હવે આંબાનું તો નામ તમને યાદ જ રહી ગયું હશે એવું તો મારું માનવું છે મેન્જીફેરા ઇન્ડિકા એમાંથી ઇન્ડિકા થઈ જશે જાતિ ઇન્ડિકા થઈ જશે શું કહેવાય જાતિ થઈ જશે હવે આનું શોર્ટકટ કી મે એ સે દ્વિ આ શોર્ટકટ કી મે એ સે દ્વિ આ બરાબર તો મે એટલે મેન્જીફેરા પ્રજાતિ છે ને તો મેન્જીફેરા મે એટલે મેન્જીફેરા એના એ એટલે એના કાર્ડિયેસી સે એટલે સેપિન્ડેલ્સ દ્વિદળી અને આવૃત બીજધારી બરાબર તો આવી રીતે શોર્ટકટ યાદ રાખજો મનુષ્ય ફરી પાછું કહું છું અહીંયા સામાન્ય નામ આપેલા છે અહીંયા વૈજ્ઞાનિક નામ છે પછી જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ વિભાગ અથવા તો સમુદાય કારણ કે આજે આની સૃષ્ટિ તમે જો તો પ્રાણી સૃષ્ટિ આવૃત બીજધારીની સૃષ્ટિ જો તો વનસ્પતિ સૃષ્ટિ તો હવે મનુષ્ય કે જેનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે બરાબર એમાં સેપિયન્સ જાતિ અને હોમો પ્રજાતિ તો યાદ આ પ્રજાતિ હોમો કુળ હોમિનિડી
ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન અને વિભાગ મેરુદંડી. તો તમને કેવી રીતે યાદ રાખવા કીધું? તો બોલો મારી સાથે, હો હો પ્રાસમે. બરાબર? એટલે એ રીતના તમને નામ એકદમ યાદ રહી જશે, હો હો પ્રાસમે. પછી તમને ઇવન નીટમાં પૂછાય કે બોર્ડમાં બી પૂછાય ને કુળ, તમને એવી રીતે પૂછાય કે ભાઈ આ જે મનુષ્ય છે તો મનુષ્યના કુળ જણાવો, તો તમને શું યાદ રહેશે? હો હો પ્રાસમે. બરાબર? પ્રજાતિ, જાતિને કુળ એટલે પ્રા ગોત્ર, હો હો પ્રાસમે છે તો તમને યાદ રહી જશે પ્રજાતિનો પહેલો હો છે, પ્રજાતિ પછી કુળ આવે તો હોમિનિડી. એવી રીતે તમને યાદ રહેશે. એવી રીતે ઘરમાખી છે તો ઘરમાખીનું મસ્કા ડોમેસ્ટિકા નામ છે. મસ્કા ડોમેસ્ટિકા નામ, જેમાંથી જાતિ ડોમેસ્ટિકા, પ્રજાતિ મસ્કા, કુળ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક, વિભાગ સંધિપાત. એવી રીતે ગૌ છે, ગૌ કે જેનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ, જાતિ એસ્ટિવમ, પ્રજાતિ ટ્રિટિકમ, કુળ પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળી, વિભાગ આવૃત બીજધારી. એવી રીતે આંબો, આંબા કે જેનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા છે. ઇન્ડિકા જાતિ, મેન્જીફેરા પ્રજાતિ, કુળ એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડેલ્સ, વર્ગ દ્વિદળી અને વિભાગ સમુદાય આવૃત બીજધારી. હવે મેં તમને કીધેલું તેમ કુળ છે તો કુળ કે જેમાં પાછળ પ્રત્યય ડી લાગે. પ્રાણી હોય તો ડી પ્રત્યય અને વનસ્પતિ હોય તો પાછળ સી પ્રત્યય લાગે છે. પ્રાણી હોય તો ડી અને વનસ્પતિ હોય તો સી પ્રત્યય લાગે છે. એવી રીતે ગોત્ર છે તો ગોત્ર કે જેમાં પ્રાણીઓમાં પાછળ આ પ્રત્યય છે. કયો પ્રત્યય? આ. પ્રાઇમેટા, ડિપ્ટેરા. એવી રીતે વનસ્પતિમાં પાછળ એલ્સ પ્રત્યય લાગે. જો પોએલ્સ, સેપિન્ડેલ્સ તો એલ્સ પ્રત્યય લાગે છે. ઘણીવાર પૂછાય છે આવી રીતે, ઘણીવાર પૂછાય છે. બરાબર? કે આની પાછળ કયો પ્રત્યય લાગે છે. બરાબર? તો યાદ રાખજો, ALES, આ એટલે તો ડબલ એ આવી જાય. બરાબર? આ એટલે એ. તો ALES પ્રત્યય છે કે જે વનસ્પતિમાં ગોત્રની પાછળ લાગે છે. યાદ રાખજો, વનસ્પતિ છે તો વનસ્પતિ કે જેમાં ગોત્રની પાછળ એલ્સ પ્રત્યય લાગે છે. હવે સી પ્રત્યય લાગે ને, સી એટલે CEAE. જ્યારે પણ CEAE પ્રત્યય લાગે એટલે કે સી, અને ડી પ્રત્યય લાગે એટલે કે DAE. ડી પ્રત્યય એટલે કે DAE. તો તમને એક્ઝામમાં એવી રીતે પ્રશ્ન પૂછાય કે DAE પ્રત્યય કોની પાછળ લાગે? તો કુળ. બરાબર? CEAE પ્રત્યય કોની પાછળ લાગે? તો પણ એ કુળ જ આવે, પણ વનસ્પતિનો કુળ. ને ડી એટલે પ્રાણીનો કુળ. એવી રીતે ગોત્ર, પ્રાણીના ગોત્રમાં આ પ્રત્યય લાગે, અને ALES એલ્સ પ્રત્યય જે છે તે ગોત્રમાં લાગે છે. તો આ જે શોર્ટકટ છે તે ધ્યાનમાં રાખજો. બરાબર? આ ધ્યાનમાં તમારે રાખવાનું છે, ખૂબ જ મહત્ત્વનું છે. અને આ જે કોષ્ટક છે એ તમારે 2 વાર કમ્પલસરી લખીને મોડે કરવાનું, કારણ કે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એમ જોવા જાય તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વર્ગીકરણની કક્ષાનો જે ટૉપિક છે એ કમ્પ્લીટ થયો. અને લેક્ચર દરમિયાન જેટલું લખવા કીધું છે અને ધ્યાનમાં રાખવા કીધેલું છે એ આમાં રાખજો. ઓકે?